દાહોદ જિલ્લામાં પણ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ને ત્યારે દેવગઢ બારિયા તાલુકાના દુધિયાથી લવારિયાને જોડતો ઉજ્જળ નદીનો બ્રિજની રિયાલિટી ચેક કરવામાં આવી હતી। રિયાલિટી ચેક કરતા સામે આવ્યું છે કે વર્ષો પહેલા બનાવેલો આ બ્રિજ હાલ તો જર્જરિત હાલતમાં છે। ઉજ્જળ નદી ઉપર બનેલો આ બ્રિજમાં ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે, સળિયાઓ પણ દેખાઈ રહ્યા છે। બ્રિજના પિલરમાં પણ તિરાડો પડી છે। हाल तो स्टेट विभाग प्रांत अधिकारी તેમજ પોલીસ દ્વારા તાલુકામાં આવેલ બ્રિજોની તપાસ પણ હાથ ધરાઈ રહી છે। આ બ્રિજ અત્યારે ખૂબ જ ગંભીર હાલતમાં છે। જેમ કે ઉપરની બાજુ જોઈએ તો સળિયા બી દેખાઈ ગયેલા છે અને નીચેની બાજુ તિરાડો બી દેખાઈ રહી છે। તેમજ તાત્કાલિક ધોરણે આ લોકોએ અત્યારે જે ક્રેકો છે એ ઉનાળામાં જે પૂરવામાં આવેલી તો પણ હજી બી ક્રેકો દેખાઈ રહી છે અહીંયા આગળ, અને પ્લાસ્ટર કરવાથી કામ ચાલે તેવું નથી। તો તંત્ર અત્યારે જ આની કામગીરી હાથ ધરે અને કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટેનું જરૂરી પગલાં લે। એ બ્રિજની ઉપર જે ખાડા પડી ગયા છે, ઉપર સરિયા પણ દેખાઈ ગયા છે અને નીચે તિરાડો પડી જાય છે અને જે એના પાયા છે એ પણ પૂરા ધોવાઈ ગયા છે। એને અત્યારે તાત્કાલિક જે કંઈક ઉપર જે સરિયા દેખાતેલા એને પણ દાબી દીધા છે અને નીચે જે આ પાયા હતા એને પણ માટી નાખીને એને પણ દાબી દીધા છે। અને હાલ જો કોઈક ગંભીર કોઈક બનાવ બને નહીં એ માટે તંત્રએ તાત્કાલિક આનો પગલાં લેવા જેવા અને મોટા ભારે વાહન જે છે એ બંધ કરવા જેવા જરૂરી છે। વડોદરા નજીકમાં પાદરા જે ગામ આવેલું છે ત્યાં ગંભીરા બ્રિજ જે તૂટી ગયો હતો એમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા છે। ત્યારે હાલ ગુજરાતની અંદર આવેલા કેટલાક બ્રિજોની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ દેવગઢ બારિયા તાલુકામાં દુધિયા ગામની નજીકમાં જે ઉજ્જવળ નદી છે તેની ઉપર જે બ્રિજ આવેલો છે તેની આ રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યા છે। ત્યારે તમે જોઈ શકો છો કે જે આ બ્રિજ છે એ બ્રિજની નીચે તિરાડો જોવાઈ રહી છે અને એ તિરાડ એવી જોવાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક આ તિરાડ જે ગંભીર તિરાડ જોવાઈ રહી છે અને આ તિરાડના લીધે ક્યારેક જાનહાનિ થાય તેવું પણ જોવાઈ રહ્યું છે। હાલ આ બ્રિજને લઈ આ બાબતે જે આ બ્રિજને લઈને આ બાબતે સ્થાનિક જે અધિકારી છે અધિકારીને પૂછતા જે સ્ટેટ વિભાગના અધિકારીઓ છે તે સ્ટેટ વિભાગના અધિકારીઓને પૂછતા બ્રિજ વિશે તેઓએ જે આ બ્રિજ અગાઉ જે પંચાયત વિભાગના હસ્તક હતો અને 10 વર્ષ પહેલાં પંચાયત વિભાગ દ્વારા જે આ બ્રિજ સ્ટેટ વિભાગને આપવામાં આવ્યો છે અને સ્ટેટ વિભાગ દ્વારા 10 વર્ષ થયા છે। ત્યારે સ્ટેટ વિભાગના અધિકારીને પૂછતા સ્ટેટ વિભાગના અધિકારી દ્વારા એવું કહેવાય રહ્યું છે કે આ સ્ટ્રક્ચર ક્યારે બન્યું હતું તેની હાલ અમને કોઈ જાણકારી નથી એવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આ બ્રિજ ક્યાંક તૂટી પડે તેવી દહેશત સેવાઈ રહી છે। ત્યારે બ્રિજ જોખમકારી હોવા છતાં પણ જે હાલમાં ચાલુ છે અને બ્રિજને ઉપરના ભાગે જે એમાં પણ સળિયા દેખાઈ ગયા છે। ત્યારે હાલમાં જો જોવા જઈએ તો ખરેખર આ બ્રિજ જોખમકારક કહેવાય। અને જે બ્રિજની બાજુમાં જે તિરાડો પડી હતી એની બાજુમાં જે પ્લાસ્ટર મારવામાં આવ્યું હતું થોડાક સમય પહેલાં, અને પ્લાસ્ટર મારીને જે તિરાડો છે અમુક જે છે ઢાંકી દેવામાં આવી છે અને હાલમાં જે આ એક તિરાડ છે મોટી એ બહાર દેખાઈ રહી છે, ઉપસી આવેલી છે। ત્યારે એવું કહેવાય કે તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે આવી તિરાડો છે જે જોખમકારક જે બ્રિજ છે એ જોખમકારક આમ લોકો અગાડી દેખાય ના તેના માટે ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટર મારી દેવામાં આવે છે અને પ્લાસ્ટર મારીને તેને ઢાંકી દેવામાં આવે છે। ત્યારે જે ગંભીરા બ્રિજ જેવી જો પરિસ્થિતિ થશે અને અહીંયા જે નિર્દોષ લોકોના મોત થશે તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। મંતવ્ય ન્યૂઝ, રાહુલ મહેતા, દેવગઢ બારિયા।